હલો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે ચોકલેટ ગ્રેનોલા બારની રેસીપી લઈને આવી છું. આ રેસીપી આપણે બનાવીશું કેલોગ્સના ફ્રૂટ એન્ડ નટ્સ મુસલી આવે છે તેનો યુઝ કરીને આપણે બનાવવાના છીએ. મુસલી જે આવે છે તેમાં વ્હીટ, કોર્ન, રાઈસ અને બાર્લે જેવા ઇન્ગ્રીડિયન્ટ્સ છે. સાથે સાથે એમાં નટ્સ અને ડ્રાઈડ ફ્રૂટ્સ પણ છે જે હેલ્થ માટે ખૂબ જ સારા હોય છે. આને આપણે જનરલી દૂધ કે દહીં સાથે લઈએ છીએ, પણ જો આપણે છોકરાઓને આપવું હોય તો એના માટે એક સારો ઓપ્શન છે જે આપણે ચોકલેટ ઇન્ક્લુડ કરીને એના બાર્સ બનાવવાના છે, જેથી છોકરાઓ એકદમ ખુશ થઈને ખાશે અને તમારી પાસે બીજી વાર બનાવડાવશે પણ ખરા. અને ફ્રેન્ડ્સ, આ ખૂબ જ હેલ્ધી છે. તો ચાલો શરૂ કરીએ આપણી રેસીપી બનાવવાનું. વેલકમ ટુ અમીશાઝ કન્ફેક્શનરી. હવે આપણે આપણી રેસીપી શરૂ કરીએ. તો આના માટે સૌથી પહેલાં મેં 1 વાટકી જેટલું મુસલી લીધું છે. આ કેલોગ્સનું આવે છે ફ્રૂટ એન્ડ નટ મુસલી, તેનું યુઝ કર્યો છે. આમાં ઓટ્સ, વ્હીટ, કોર્ન, બાર્લે અને રાઈસ અને ડ્રાય ફ્રૂટ્સ પણ છે અને નટ્સ પણ છે. પણ ફ્રૂટ્સ અને નટ્સ થોડા ઓછા પ્રમાણમાં છે, તો એ તમારી રીતે તમારી ચોઈસ પ્રમાણે તમે વધારે ઓછા કરી શકો છો. આને આપણે મિક્સી જારમાં ક્રશ કરી લેવાના છે, અધકચરા ક્રશ કરવાના છે. તો હવે આપણે મિક્સી જાર લઈ લીધું છે અને એમાં આપણે આપણા જે મુસલીનું મિક્સચર છે એ નાખી દઈએ અને એને ક્રશ કરી દઈએ. તો આપણું મિક્સચર ક્રશ થઈને રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો, એને આપણે અધકચરું જ ક્રશ કર્યું છે. હવે આપણે એને સાઈડમાં મૂકી દઈએ. અહીંયા મેં 25 ગ્રામ મિલ્ક ચોકલેટ લીધી છે, એને આપણે મેલ્ટ કરવાની છે. તો અત્યારે હું એને માઇક્રોવેવમાં મેલ્ટ કરવાની છું અને એને આપણે જે મિક્સચર રેડી થયું છે પાવડર ફોર્મમાં, એમાં એડ કરવાનું છે. તો આ રીતે ચોકલેટને આપણે, તમે જોઈ શકો છો ચોકલેટનું એકદમ ક્રીમી ટેક્સચર છે, એટલે મેં એને પૂરેપૂરી મેલ્ટ નથી કરી, લિક્વિડ ફોર્મમાં નથી મેલ્ટ કરી, એને હાફ જ મેલ્ટ કરી છે. આ ચોકલેટ આપણા મિક્સચરને બાઇન્ડિંગ કરવામાં હેલ્પ કરશે. હવે આપણે એને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. આને આપણે એકદમ હલકા હાથે મિક્સ કરવાનું છે. તો એકદમ ધીરે ધીરે એને મિક્સ કરતા જવાનું છે. તમે હાથેથી પણ એને મિક્સ કરી શકો છો. સારી રીતે મિક્સ થઈ જવું જોઈએ. આ રીતે એને આપણે મિક્સ કરી દેવાનું છે. તો હવે આપણું મિક્સચર એકદમ સરસ રીતે મિક્સ થઈને રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો સરસ થઈ ગયું છે. હવે આપણે એને સાઈડમાં મૂકી દઈએ. હવે આપણે ચોકલેટ મેલ્ટ કરવાની છે. તો એના માટે મેં 150 ગ્રામનું વેનલિયર કંપનીનું ડાર્ક કમ્પાઉન્ડ લીધું છે અને 25 ગ્રામનું મિલ્ક ચોકલેટનું સ્લેબ લીધું છે. હવે એને મેલ્ટ કરી દેવાનું છે. આ રીતે આપણે મેલ્ટ કરી દીધું છે. હવે એને આપણે ટેમ્પર કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, ચોકલેટ આપણી રૂમ ટેમ્પરેચર પર આવી ગઈ છે. હવે એને સાઈડમાં મૂકી દઈએ અને આપણે જેમાં બાર બનાવવાના છે એના માટે કોઈ પણ ડબ્બો કે મોલ્ડ, કોઈ પણ વસ્તુ તમે લઈ શકો છો. મેં આવી રીતે મીઠાઈનો ડબ્બો લીધો છે. તમે એના માટે કોઈ પણ વસ્તુનો યુઝ કરી શકો છો. એને આપણે આ રીતે બટર પેપરથી લાઇનિંગ કરી દેવાનું છે, જેથી કરીને આપણા બાર ઇઝીલી અનમોલ્ડ થઈ જાય. હવે આમાં આપણે જે ચોકલેટ મેલ્ટ કરી છે તે ઉમેરવાની છે. આપણે ખાલી અડધી ચોકલેટ જ એડ કરવાની છે મોલ્ડમાં. આ રીતે આપણે મોલ્ડમાં ચોકલેટને સ્પ્રેડ કરી દઈએ. અડધી ચોકલેટ એડ કરી છે.
હવે આપણે મોલ્ડને 2 થી 3 વાર ટેપ કરવાનું છે, જેથી કરીને એર બબલ્સ અંદર એક પણ ના રહે અને ચારે બાજુ સરસ આપણી ચોકલેટ સ્પ્રેડ થઈ જાય. હવે તેને આપણે ફ્રીઝમાં 5 મિનિટ માટે સેટ થવા મૂકવાની છે. 5 મિનિટ થઈ ગઈ છે અને આપણી ચોકલેટ તમે જોઈ શકો છો સરસ સેટ થઈ ગઈ છે. હવે આના ઉપર આપણે જે મિક્સચર રેડી કર્યું છે એ ઉમેરવાનું છે. તો આ રીતે આપણે બધું મિક્સચર આમાં એડ કરી દેવાનું છે અને પછી એને સરસ રીતે આપણે દબાવીને એક સરખું લેયર થાય એવું પાથરી દેવાનું છે. બધું મિક્સચર એડ કરી દીધું છે અને હવે એને સરસ ચારે બાજુ ઇક્વલી પાથરી દેવાનું છે. આપણે એને સ્પેચ્યુલાની મદદથી સરસ રીતે દરેક કોર્નર પર એને દબાવીને એક સરખું લેયર બનાવી દઈએ. તો આ રીતે એને દબાઈને સેટ કરવાનું છે. આ રીતે એને બધી બાજુથી દબાવીને સરસ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે. આ રીતે એકદમ ઇવનલી આપણે મિક્સચરને દબાઈને સેટ કરી દીધું છે. હવે તેના ઉપર આપણી બાકી રહેલી ચોકલેટનું મિક્સચર એ એડ કરી દેવાનું છે. હવે આપણે એમાં જેટલું બાકી હતું એટલું બધું જ ચોકલેટનું મિક્સચર એડ કરી દઈશું. હવે આપણે એને ઇવનલી ચારે બાજુ સ્પ્રેડ કરી દેવાનું છે. આ રીતે બધી બાજુ ચોકલેટનું એક સરસ લેયર થઈ જવું જોઈએ એ રીતે આપણે એને સ્પ્રેડ કરી દઈએ. આ એટલા ટેસ્ટી બાર બને છે ને કે છોકરાઓ એકવાર ખાશે ને તો ફરી તમને બનાવવાનું કહેશે. તો આપણી ચોકલેટ એકદમ ઇઝીલી સ્પ્રેડ થઈ ગઈ છે. હવે આને આપણે 2 થી 3 વાર ટેપ કરવાનું છે, એટલે ચોકલેટ આપણી ઇવનલી ચારે તરફ ફેલાઈ જાય અને એને આપણે 5 મિનિટ માટે ફ્રીઝમાં સેટ કરવા મૂકવાનું છે. ફ્રેન્ડ્સ, તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે 5 મિનિટ માટે જ આપણે ફ્રીઝમાં મૂકવાની છે, કારણ કે જો વધારે વાર રહેશે તો ચોકલેટ સ્ટીફ થઈ જશે અને આપણા બહારના જે પીસીસ છે એ નહીં બને. તો એ ખાસ ધ્યાન રાખજો. તો ફ્રેન્ડ્સ, ચોકલેટ બાર આપણા સેટ થઈ ગયા છે. હવે એને એકદમ ધીરેથી અનમોલ્ડ કરી દેવાનું છે. આ એકદમ ઇઝીલી અનમોલ્ડ થઈ જાય છે, એટલા માટે જ આપણે બટર પેપર મૂકેલું છે. તો આપણું બાર અનમોલ્ડ થઈ ગયું છે. હવે આપણે એના પીસીસ કરવાના છે. એના માટે આપણે બટર પેપરને રિમૂવ કરી દઈએ. બટર પેપર એકદમ ઇઝીલી નીકળી ગયું છે. હવે આપણે એને પીસીસમાં કટ કરવાના છે. આપણે એને બારના ફોર્મમાં કટ કરીએ છીએ, એટલે એને લાંબા લાંબા પીસીસમાં જ કટ કરવાનું છે. તમે ઈચ્છો તો એને સ્ક્વેર પીસીસમાં પણ તમે કટ કરી શકો છો, તમારી ચોઈસ છે. તો આને આપણે એકદમ ધીરેથી કટ કરવાનું છે, કારણ કે ચોકલેટ છે એટલે ચોકલેટ હાર્ડ હોય તો એ કટ કરતી વખતે તૂટી જાય છે, બ્રેક થઈ જાય છે. તો એકદમ ધીરેથી આપણા બાર્સને કટ કરવાના છે. ફ્રેન્ડ્સ, મને આશા છે કે આ રેસીપી તમને ગમી હશે. તો મારી રેસીપીને લાઈક અને શેર જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવા નવા ઇનોવેટિવ વિડીયોઝ તમારા માટે હું લઈને આવી શકું.
તમે જોઈ શકો છો કે આપણે ઇઝીલી કટ થઈ રહ્યા છે આપણા બાર્સ. એકદમ શાંતિથી આને કટ કરવા પડે, નહીંતર આપણી ચોકલેટ બ્રેક થઈ જશે. અને આ એટલા ટેસ્ટી લાગે છે ને કે છોકરાઓ એકવાર ખાશે ને તો તમારી પાસે ફરી બનાવવાની ડિમાન્ડ કરવાના છે. તો આપણા 12 પીસીસમાં કટ થઈ ગયા છે. હવે એને આપણે પ્લેટમાં સજાવી દઈએ. આપણે એને પ્લેટમાં આ રીતે સર્વ કરવાના છે. ફ્રેન્ડ્સ, આ બાર તમે એકલા પણ ખાઈ શકો છો અને દૂધ સાથે પણ ખાઈ શકો છો. છોકરાઓ તો રમતા રમતા ખાઈ જશે. તો આપણા હેલ્ધી ચોકલેટ બાર્સ બનીને રેડી થઈ ગયા છે. આશા છે કે મારી રેસીપી તમને ખૂબ જ પસંદ આવી હશે. તો મારી રેસીપીને લાઈક અને શેર જરૂરથી કરજો અને મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે આ બારની રેસીપી તમને કેવી લાગી અને તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. આને તમે એરટાઇટ કન્ટેનરમાં ભરીને ફ્રીઝમાં 1 મંથ માટે સ્ટોર કરી શકો છો. તો આશા છે કે મારી રેસીપી પસંદ આવી હશે. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.